સુપ્રભાતમ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આપણે ગદ્ય 12 કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનો અભ્યાસ કર્યો. એના સંદર્ભે આજે એના સ્વાધ્યાયની ચર્ચા કરીશું. તો થોડું રિવિઝન જોઈ લઈએ આપણે. સિદ્ધરાજ જયસિંહે જ્યારે 12મી સદીમાં માળવા પર વિજય પ્રાપ્ત કર્યો ત્યાર પછી ત્યાં જે ગ્રંથ હતો એટલે કે ગ્રંથાગાર એટલે પુસ્તકાલય હતા, એના પુસ્તકો અને ગ્રંથ પણ ધન પણ લઈને આવ્યો અને એ ગ્રંથાગારમાં એને અમૂલ્ય પુસ્તકો જોયા. એ જોઈને ભોજ દ્વારા રચવામાં આવેલ સરસ્વતી કંથાભરણ નામનું જે વ્યાકરણ પુસ્તક હતું એને થયું કે ભોજની જે ખ્યાતિ છે એવી મારી નથી. એટલે એણે હેમચંદ્રાચાર્યને બોલાવીને જણાવ્યું કે આપણે પણ એક આવું ગ્રંથની રચના કરો જેથી લોકો આપણને યુગો સુધી યાદ કરે. અને એમણે સિદ્ધહેમ વ્યાકરણ ગ્રંથ રચ્યો જે 8 વિભાગમાં વહેંચાયેલો હતો. 6 વિભાગમાં સંસ્કૃત ભાષાનું અને 2 વિભાગમાં પ્રાકૃત ભાષાનું વ્યાકરણ હતું. ત્યાર પછી અભિનાન ચિંતામણી નામનો શબ્દકોશ, ચાલુક્ય વંશોત્કીર્તનમ નામનું મહાકાવ્ય અને શબ્દોનું શાસન અને કાવ્યનું શાસન નામનો જે અલંકાર શાસ્ત્રીય ગ્રંથની પણ રચના કરી. તો આ જે લેશન આપણો હતો, હવે એ સંદર્ભે આપણે સ્વાધ્યાયની ચર્ચા કરીએ. સિદ્ધરાજ જયસિંહ માલવ વિજય કદા કૃતવાન, એનો સમય દર્શાવ્યો છે કે ક્યારે એમણે મારવા પર વિજય પ્રાપ્ત કર્યો. તો દ્વાદશ્યામ શતાબ્દ્યામ પહેલો ઓપ્શન આવશે. બીજો પ્રશ્ન છે સરસ્વતી કંથાભરણ નામના પ્રસિદ્ધમ વ્યાકરણમ કેન વિરચિતમ અસ્તિ, એટલે કે સરસ્વતી કંથાભરણ નામનું જે વ્યાકરણ ગ્રંથ હતો એ કોના દ્વારા રચવામાં આવેલો? ભોજ દ્વારા. ભોજસ્ય કીર્તિ કેન આસિત, ભોજની કીર્તિ શાનાથી છે એવું એણે શું કર્યું? તો કે ભોજ વ્યાકરણ. એના ભોજ વ્યાકરણ નામનું જે પુસ્તક રચ્યું એનાથી એની કીર્તિ છે. ચોથો પ્રશ્ન જોઈએ. હેમચંદ્રાચાર્યના રચિતમ વ્યાકરણમ કેન નામના પ્રસિદ્ધમ અસ્તિ, એટલે કે હેમચંદ્રાચાર્યએ જે વ્યાકરણ રચ્યું એ કયા નામથી પ્રસિદ્ધ થયું? સિદ્ધહેમ વ્યાકરણ, જેમાં સિદ્ધરાજ જયસિંહ અને હેમચંદ્રાચાર્ય બંનેનું નામ પણ આવી જાય છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. સિદ્ધહેમ વ્યાકરણે કતિ અધ્યાયા? તો અહીંયા આવશે અષ્ટો. કેટલા અધ્યાય હતા? 8 અધ્યાય હતા. હેમચંદ્રાચાર્ય રચિતમ સાહિત્યમ ખાલી જગ્યા વર્તતે, એટલે કે હેમચંદ્રાચાર્યએ કેટલું સાહિત્ય લખ્યું છે, કેટલું પ્રમાણમાં એને સાહિત્ય આપેલું છે? તો આવશે લક્ષ શ્લોક પરિમિતો, 1,00,000 શ્લોક જેટલા પ્રમાણનું સાહિત્ય રચ્યું છે. હેમચંદ્રાચાર્યના વિરચિતસ્ય કોશ ગ્રંથસ્ય નામ કિમ અસ્તિ, કોશ ગ્રંથ એટલે શબ્દકોશ, જેને આપણે ડિક્શનરી કહીએ છીએ. તો અહીંયા આપણે ખાસ યાદ રાખવાનું છે અભિધાન ચિંતામણી નામનો જે શબ્દકોશ છે એ હેમચંદ્રાચાર્યએ રચ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું આપણે. એક વાક્યના સંસ્કૃત ભાષાયામ ઉત્તર લિખત. જયસિંહ કમ નૃપતિમ પરાજિતવાન, એટલે કે જયસિંહે કયા રાજાને હરાવ્યો હતો? તો અહીંયા કમ એટલે સેકન્ડ વિભક્તિથી પ્રશ્ન છે, તો જવાબ પણ આપણે સેકન્ડ વિભક્તિમાં જ આપણે આપવો પડશે. તો અહીંયા આવશે યશોવર્મન. સિદ્ધરાજ જયસિંહ યશોવર્મણમ પરાજિતવાન. સેકન્ડ છે ભોજેન વિરચિતમ વ્યાકરણમ કેન નામના પ્રસિદ્ધમ અસ્તિ, એટલે કે ભોજ દ્વારા રચવામાં આવેલું વ્યાકરણ કયા નામથી પ્રસિદ્ધ થયું? તો કેનની જગ્યાએ કેનથી પ્રશ્ન પૂછ્યો છે. શાનાથી? તો આવશે સરસ્વતી કંથાભરણમ. આખું નામ યાદ રાખવાનું છે, ભેગું લખીશું આપણે. સરસ્વતી કંથાભરણ નામથી પ્રસિદ્ધ છે. કશ્ય નિવેદનેન પ્રેરિતા હેમચંદ્રાચાર્યા વ્યાકરણ ગ્રંથમ રચિતવંત, એટલે કે કોના નિવેદનથી પ્રેરાઈને હેમચંદ્રાચાર્યએ વ્યાકરણ ગ્રંથ રચ્યો? તો કશ્ય શબ્દ છે એટલો આન્સર પણ સ્ય શબ્દથી આવશે. સિદ્ધરાજ જયસિંહસ્ય, સિદ્ધરાજ જય સિંહસ્ય, એટલે આન્સરમાં ફક્ત નામ આવશે. સિદ્ધહેમ વ્યાકરણસ્ય સત્સુ અધ્યાયસુ કશ્ય વ્યાકરણમ, એટલે કે શરૂઆતના જે 6 અધ્યાય છે એમાં કશ્ય વ્યાકરણમ કોનું વ્યાકરણ છે? તો આવશે સંસ્કૃત છે. કઈ ભાષાનું વ્યાકરણ છે? સંસ્કૃત છે. અને પૂરો આન્સર આપણે લખીશું. હેમચંદ્રાચાર્યનો રચિતસ્ય અલંકાર શાસ્ત્રીય ગ્રંથસ્ય નામ કિમ અસ્તિ, એટલે કે હેમચંદ્રાચાર્ય દ્વારા રચવામાં આવેલ અલંકાર શાસ્ત્રીય ગ્રંથનું નામ શું છે? કાવ્યાનું શાસનમ. અહીં આપણે કાવ્યાનું શાસનમ શબ્દ એ અલંકાર શાસ્ત્રીય ગ્રંથ છે.
નેક્સ્ટ જોઈએ સંધિ. તો સંધિના નિયમો અહીંયા બધા જ આવી જાય છે. વિસર્ગ સંધિના નિયમ જોઈએ આપણે કે ગ્રંથાગારો, તો જ્યારે શબ્દ ફર્સ્ટ પૂર્વપ્રદ વાંચીએ આપણે ગ્રંથાગારો, ઓકારાંત આવતો હોય તો ત્યાં વિસર્ગ આવે, પ્લસ અવગ્રહ હોય તેનો અ થઈ જાય એટલે ગ્રંથાગારઃ પ્લસ અપી. ત્યાર પછી જુઓ કીર્તિ વર્તતે. અહીં વર્તતે અને કીર્તિ બે શબ્દ છે પણ પાછળ વ્યંજન આવે છે. વર્તતેનો વ્યંજન હોય તો અહીં સીધો શબ્દ વિસર્ગ થઈ જાય, કીર્તિ પ્લસ વર્તતે, બે શબ્દ સીધો આપણો વિસર્ગ નીકળી જશે. નેક્સ્ટ આપણે જોઈશું વ્યાકરણમ અપી અસ્તિ. જો શબ્દ વાંચતાની સાથે જ આપણે સંધિમુક્ત થઈ ગયું. વ્યાકરણમ અપ્ય એટલે અપી અને સ્તિ છે છેલ્લે એટલે અસ્તિ. ત્રણ શબ્દ અલગ થાય છે. નેક્સ્ટ પ્રાકૃત ભાષાનામ પ્લસ ચ. આપણે શીખ્યા છે કે છેલ્લે જ્યારે ચ આવતો હોય બરાબર તો આગળ શબ્દ જોઈ લે. પ્રાકૃત ભાષાણામ પ્લસ ચ. નેક્સ્ટ લબ્ધજની રયમ વિસર્ગ સંધિ છે. ઇકારાંત આવતો હોય કે ઉકારાંત આવતો હોય તો વિસર્ગનો ર થઈ જાય અને જ્યારે છોડીએ ત્યારે રનો અ થાય છે. તો અહીં જોઈએ લબ્ધ જનિહી પ્લસ અયમ. તો આ રીતે આપણી સંધિ થશે. વિસર્ગ સંધિ ખૂબ સરળ છે. નેક્સ્ટ જોઈશું ભૂતકૃદંત. સૂચના ધ્યાનથી વાંચીશું આપણે. રેખાંકિત પદાનામ સ્થાને કર્તરી ભૂતકૃદંતસ્ય યોગ્ય રૂપમ લિખત. એટલે કે ભૂતકાળની વાક્ય રચના છે એમાં આપણે ભૂતકૃદંતની વાક્ય રચના લેવાની છે. તો કર્તરી ભૂતકૃદંત એટલે શું? તો કે વત કે વત્તી શબ્દ આવશે. તો અહીંયા તો પુલ્લિંગ શબ્દ છે એટલે વતી આવવાનો નથી. તો તવત પ્રત્યયવાળી આપણે રચના લેવાની છે. તો સિમ્પલ છે, સમજાવી દઉં. જ્યારે હલંતવાળો ત હોય, અન્ય પુરુષ એક વચનનું રૂપ હોય બરાબર, તો એને કર્તરી ભૂતકૃદંતમાં તવાન શબ્દ આવશે, તવત પ્રત્યય આવશે. પણ જો બહુવચન હોય, અન પ્રત્યય ભૂતકાળનો અન્ય પુરુષ બહુવચન, તો એનું આવશે વંતઃ. આ બહુવચન, આ પ્રત્યય લગાવવાનો છે આપણે કર્તરી ભૂતકૃદંતનો. તો આપણે ફક્ત છેલ્લો ક્રિયાપદ જોઈશું. આગળ વાક્ય એઝ ઇટ ઇઝ આપણે લખીશું. પ્રત્યાગચ્છત, તો ગચ્છત અન્ય પુરુષની જગ્યાએ આવશે પ્રત્યાગતવાન, કારણ કે એક વચનનું રૂપ છે એટલે તવત પ્રત્યય આવ્યો. બીજામાં જુઓ અચિંતયત, હલંતવાળો તો છે એટલે ભૂતકાળનું રૂપ અ નીકળી જશે, એનું આવશે ચિંતિતવાન. ત્યાર પછી જુઓ અગચ્છત, ત પ્રત્યય છે આગળનો અ નીકળી જશે એટલે ગતવાન, અહીં થશે ગતવાન. ત્યાર પછી જુઓ અરચયન, અન એ બહુવચનનું પ્રત્યય છે, આગળનો અ નીકળી જશે એટલે થશે રચિતવંતઃ, કારણ કે રચિતવાન ન થાય, આ બહુવચન છે, અહીંયા એક વચન છે. હવે જુઓ અરચયત, ફરી આપણે ઉપર લખ્યું છે એ રીતે થશે, અ નીકળી જશે, રચ ધાતુ છે, રચિતવાન એક વચનનું રૂપ છે એટલે. તો ખાસ ધ્યાન રાખવાનું છે કે જો એક વચનનું રૂપ હશે તો તવત પ્રત્યય આવશે એટલે તવાન એવું રૂપ બનશે, અને અન પ્રત્યય હોય, બહુવચન હોય તો રચિતવંતઃ આ રીતેનું રૂપ થશે. ખૂબ સરળ છે, સિમ્પલ છે. આગળનો પ્રશ્ન જોઈએ આપણે. વિભક્તિ છે શબ્દરૂપાણામ પરિચયમ. તો આપણે અહીંયા વિભક્તિની શોર્ટકટ કી થોડી સમજી લઈએ. ફર્સ્ટ છે, સેકન્ડ છે, થર્ડ છે, ફોર્થ છે, ફિફ્થ છે બરાબર. તો શતાબ્દ્યામ, તો યામ પ્રત્યય આવ્યો તો શાલા આકારાંતમાં શાલા, શાલે, શાલાહા. બીજું મન, આહા, નના, યા, એહે, બિહી, બિહી, ય, યે, યય, બ્યહ, યા, બ્યહ, બ્યહ નામ બરાબર. પછી યાહા, યાહા અને યામ, આ એક વચનના રૂપ છે. આ આકારાંતનું રૂપ છે. ઇકારાંતમાં પણ એવી રીતે સમજીશું બરાબર. મુનિહિ, મુનિ, મુનયઃ પ્રત્યય લખીએ. બીજું મન, રામમ, ના, બિહી, યે, પછી એહે, એહે અને ઐ, બે માત્રા આ પ્રત્યય લખ્યા છે મેં બરાબર. હવે જો શતાબ્દ્યામ એટલે શતાબ્દી, મૂળરૂપ શું થશે? શતાબ્દી, ઇકારાંત, સ્ત્રીલિંગ છે. તો યામ પ્રત્યય લાગ્યો એટલે સપ્તમી વિભક્તિ આવશે, એક વચન. ત્યાર પછી નૃપતે હે જુઓ, એક માત્રાને વિસર્ગ છે એટલે પંચમી અને ષષ્ઠી વિભક્તિ એક વચન. તો મૂળ રૂપ શું થશે?
નૃપતિ, શકુની, એમાં પણ સેમ થશે શકુને હે જો લખશો તો પંચમી ષષ્ઠી એકવચન, નૃપતે હે પંચમી ષષ્ઠી એકવચન, ધ્વનિ, ધ્વને હે તો પંચમી ષષ્ઠી એકવચન, કારણ કે આ બધા ઇકારાંત પુલ્લિંગ શબ્દ છે. તો નૃપતિ હેમાં શું આવશે? નૃપતિ પુલ્લિંગ પંચમી ષષ્ઠી એકવચન. ચલો એવી રીતે જો ધને ન પ્રત્યય છે એટલે તૃતીય વિભક્તિ, ધન અકારાંત શબ્દ છે, ધન નપુંસકલિંગ શબ્દ છે, બરાબર, પોતે સજીવ નથી, ચલિત નથી, એટલે નપુંસકલિંગ શબ્દ થયો, તૃતીય વિભક્તિ એકવચન. ચલો ગ્રંથાગારઃ, ગ્રંથાગારઃ એટલે પુસ્તકાલય અકારાંત પુલ્લિંગ છે, બરાબર. તો સપ્તમી વિભક્તિ માત્ર આવ્યો રામે, સપ્તમી એકવચન. નેક્સ્ટ ગ્રંથાનામ, ષષ્ઠી નામ, જો આપણે શોર્ટકટ કી યાદ રાખી હોય તો ગ્રંથ શબ્દ પુલ્લિંગ એકવચન આવ્યો, બરાબર. તો એવી રીતે ઉપર લખ્યો છે તો નીચે આવશે ગ્રંથ અકારાંત પુલ્લિંગ, નામ પ્રત્યે આવ્યું એટલે ષષ્ઠી વિભક્તિ બહુવચન. હવે આચાર્ય વર્યામાં યાદ રાખવાનું છે, આચાર્ય વર્ય સંબોધન વિભક્તિ પણ થશે અને પ્રથમા બહુવચન પણ થશે, રામઃ રામો રામઃ, અને હે આચાર્ય વર્યા અરી આચાર્ય વર્યા એવી રીતે થશે તો સંબોધન અને પ્રથમા બહુવચન બંને થશે. નેક્સ્ટ જોઈએ. હવે બહુ સરળ છે, થોડુંક છોકરાઓને અઘરું લાગે છે પણ સિમ્પલ વસ્તુ છે, બહુ સરળ રીતે તમને સમજાવું છું. જો વાક્ય પ્રયોગ કરીને સંસ્કૃત અનુવાદ કરવાનો છે. હવે અભિધાન ચિંતામણી એ શું છે? પુસ્તકનું નામ છે, બરાબર છે. તો પુસ્તકનું નામ છે, પુસ્તક તો એક જ છે અને જ્યાં નામ આવે ત્યાં વિસર્ગ આવે, એટલું યાદ રાખવાનું. તો અહીંયા આવશે અભિધાન ચિંતામણી એટલે વિસર્ગ લાગ્યો, બરાબર. હવે વિસર્ગ લાગે છે એટલે એકને પણ વિસર્ગ લાગે, ધારો કે અભિધાન ચિંતામણી પછી વિસર્ગ, તો અહીંયા વિસર્ગ લાગ્યો એટલે નીચે જે એક શબ્દ છે એકને પણ વિસર્ગ લાગ્યો, બરાબર. અને એકને વિસર્ગ લાગ્યો એટલે કોષ ગ્રંથને પણ વિસર્ગ લાગે, બરાબર. છે શબ્દ આવ્યો એટલે વર્તમાનકાળ છે, શબ્દ આવે કોઈ પણ વસ્તુ વ્યક્તિ પદાર્થ હોય તો અન્ય પુરુષ એકવચનનું રૂપ આવે એટલે અસ ધાતુનું આવે વર્તમાનકાળનું અસ્તિ, એટલે થશે અભિધાન ચિંતામણી એકઃ કોષ ગ્રંથ અસ્તિ. નેક્સ્ટ જોઈએ. હેમચંદ્રાચાર્ય વ્યક્તિ છે, એક જ છે એટલે એમના નામ આગળ શું આવશે? વિસર્ગ. હેમચંદ્રાચાર્ય એકમ મહાકાવ્યમ રચ્યું છે. હવે અહીંયા અરચયત પણ લખાશે અને કર્તરીભૂત કૃદંતની રચના લખવી હોય તો રચિતવાન પણ લખાશે, એટલે બંને રીતે સાચું છે. અહીંયા આપણને પર્ટિક્યુલર આપી દીધું છે કે કર્તરીભૂત કૃદંતની રચના લખવાની છે, એટલે ક્રિયાપદ કર્તરીભૂત કૃદંતની રચના જ આવશે. જયસિંહ નામ છે એટલે એની પાછળ વિસર્ગ આવશે. અણહિલપુરમ પ્રતિ આવ્યો, જ્યારે પ્રતિ અવ્યય આવે એટલે એની આગળ આવતો શબ્દ સેકન્ડ વિભક્તિમાં હોય છે. પ્રતિ વિના નિકસા ઉપર વિભક્તિ પ્રયોગ આપણે શીખ્યા, એટલે આવશે જયસિંહ અણહિલપુરમ. હવે પ્રતિ પ્લસ આ પ્લસ ગમ તો એનું શું થશે? પ્રત્યાગતવાન. શબ્દ આખો ભેગો કરીએ, પ્રત્યાગતવાન. તો જયસિંહ અણહિલપુરમ પ્રત્યાગતવાન એ રીતે થશે. સિદ્ધહેમ શબ્દાનું શાસનમાં સ્થાન દર્શાવ્યું છે એટલે સપ્તમી વિભક્તિ આવશે. સિદ્ધહેમ શબ્દાનું શાસનની અષ્ટનું થશે અષ્ટો, બે માત્રા, અથવા તો એકલું અષ્ટ પણ તમે લખી શકો. હવે અષ્ટ એટલે બહુવચન આવ્યું કારણ કે વધારે છે, બેથી વધારે છે એટલે બહુવચન આવે. તો અધ્યાય શબ્દનું શું થાય? બહુવચન હોય તો અધ્યાયાહા, અને છે એટલે સંતિ, વર્તમાનકાળનું બહુવચન આવે સંતિ. અસ્તિ હોય તો એક વચન થઈ જશે, એટલે સિદ્ધહેમ શબ્દાનું શાસને અષ્ટો અધ્યાયાહા સંતિ, આ રીતે થશે. ફરી પાંચમું જુઓ. જયસિંહે એકવાર વિચાર કર્યો. નામ આવ્યું જયસિંહ, એકવાર એટલે એકદાનું એકદા જ રહેશે. એકદા. કર્તરીભૂત કૃદંતની રચના લખવાની છે એટલે વિચારમ કૃતવાન. જ્યારે આવી સૂચના આવે એટલે વત વતીવાળો શબ્દ એ ખાસ યાદ રાખવાનો. જો આમાં ભૂલ થઈ તો આપણું વાક્ય ખોટું પડે. નેક્સ્ટ આપણે ગુજરાતી પ્રશ્નોના જવાબ જોઈએ. સિદ્ધરાજ જયસિંહે ક્યારે માળવા પર વિજય પ્રાપ્ત કર્યો? તો સિદ્ધરાજ જયસિંહે વિક્રમાદિત્યની 12મી સદીમાં, વિક્રમાદિત્યની 12મી સદીમાં વિજય પ્રાપ્ત કર્યો.
માલવ વિજયથી જયસિંહને શું શું પ્રાપ્ત થયું? તો માલવ વિજયથી સિદ્ધરાજ જયસિંહને ત્યાંનો ધન ભંડાર એટલે કે બધું જ ધન અને ગ્રંથ ભંડાર એટલે ગ્રંથાલય પણ પ્રાપ્ત થયો. ભોજની ખ્યાતિ શાને કારણે છે? ભોજની ખ્યાતિ તેના વ્યાકરણ પુસ્તક સરસ્વતી કંથાભરણને કારણે છે. હેમચંદ્રાચાર્યએ રચેલા સાહિત્યનું પ્રમાણ કેટલું છે? તો કે હેમચંદ્રાચાર્યએ રચેલા સાહિત્યનું પ્રમાણ 1,00,000 શ્લોક જેટલું છે. તો મિત્રો આપણે અહીં જો ટૂંકનોંધ તૈયાર કરી દઈએ, ટૂંકનોંધને સાહિત્યવાળી જો તૈયાર કરી દઈએ તો આ બધા જ પ્રશ્નો આપણને આવડી જાય, એમાં કોઈ પણ પ્રશ્ન બાકી રહે નહીં. હવે આપણે જો ટૂંકનોંધ તૈયાર કરી છે તો આ જોડકા પણ આપણે તૈયાર થઈ જાય. તો કાવ્યાનું શાસન શું છે? અલંકાર શાસ્ત્રીય ગ્રંથ, એટલે કે પહેલાં સાથે શું આવશે? ચોથું. પ્રાકૃત ભાષાનું વ્યાકરણ કયામાં છે? તો કે અંતિમ દ્વયોહો એટલે બીજા સાથે આવશે પહેલું. બરાબર. અભિધાન ચિંતામણી શું છે? તો કે કોષ ગ્રંથ છે, એટલે કે ત્રીજા સાથે બીજું. શબ્દ શું છે? કોષ ગ્રંથ એટલે ડિક્શનરી. માલવ વિજય કોણે કરેલો? તો કે જયસિંહે, એટલે ચોથા સાથે ત્રીજું. અને સરસ્વતી કંથાભરણ શું છે? તો કે ભોજ વ્યાકરણ. શિક્ષાશાસ્ત્ર ના આવે પણ ભોજનું વ્યાકરણ ગ્રંથ છે, એટલે સરસ્વતી કંથા ભોજરાજનું અહીંયા અધૂરું છે, વ્યાકરણ ગ્રંથ એવું લખવું પડે. બરાબર. તો અહીં આમ આપણે 5 સાથે 5 લેવાનું છે. એટલે આમ આપણું અહીં સ્વાધ્યાય પૂરું થાય છે. ખૂબ મોસ્ટ આઈએમપી છે, ટૂંકનોંધ યાદ રાખવાની છે. હેમચંદ્રાચાર્ય ભોજ વ્યાકરણ, બરાબર, એનું જે ગ્રામર છે અને ખૂબ જ સુંદર અક્ષર આપણે નોટમાં લખીશું. અસ્તુ.